આ રીતે મેં બધા મરચાં ધોઈને લઈ લીધા છે અને પછી આવી રીતે 2 કટકા કરી નાખવાના બધા મરચાંના। આ છે રઈના કુરિયા। હવે આને આપણે થોડાક છે ને ખાણીમાં નાખીને સેજ ભૂકો જેવું કરી નાખશું એટલે મરચાંમાં સરખી રીતે લાગી જાય, એટલે આપણે ખાણીમાં નાખી દેવી અને આ રીતે ખાંડી નાખશું। આ મરચાં મેં સરસ મજાના કાપી લીધા છે 2 ભાગમાં। હવે આપણે આમાં બધો મસાલો કરી નાખવી। આ 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર લીધી છે, આપણે બેયમાં નાખી દઈશું સરસ મજાનું। અને આ રીતે બે મિક્સ કરી નાખવાનું અને પછી આ મિક્સ હળદર મીઠાવાળું મિક્સ કરેલું 2 કલાક માટે રાખી મૂકવાનું, એટલે સરસ રીતે હળદર મીઠામાં મરચાં પલળી જાય એટલે જલ્દી બગડશે નહીં। એટલે આપણે આને 2 કલાક માટે ઢાંકીને મસ્ત જ રીતે મૂકી દેવી। તમે જો આમાં મીઠું જરા જરા ઓગળી ગયું છે, એટલે કે સેજ સેજ પાણીવાળા થઈ ગયા છે, એટલે મીઠું ને એવું વ્યવસ્થિત ચડી આની ઉપર લાગી ગયું છે। હવે આપણે એમાં જે કુરી આપણે ખાંડીને મૂક્યા હતા રઈના, એમાં મિક્સ કરી નાખશું। આવી રીતે થોડા થોડા કરતાં નાખતું જવાનું એટલે સરસ મિક્સ થઈ જશે। આ રીતે તમે મરચાં બનાવશો એટલે એવા મસ્ત જ બનશે ને, સવારે ચા ભાખરીની સાથે, રોટલીની સાથે, અથવા તો થેપલા હોય કે પછી ગાંઠિયા કે એવું કશું હોય તો આપણે એની સાથે સરસ રીતે ખાઈ શકીએ અને બહુ જ મજા આવે આ મરચાં ખાવાની। હવે આમાં આપણે થોડાક લીંબુ નાખી દઈશું અને થોડોક નાખી દઈશું લીંબુનો રસ। લીંબુ નાખ્યા છે એટલે લીંબુનો રસ બહુ નહીં નાખવી। અને તમે લીંબુની જગ્યાએ દહીં, સેજ મોળા દહીંનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે પછી દહીં મોળું જ લેવું, કેમ કે મરચાંમાં પડ્યું પછી એ સેજ ખાટું થઈ જ જાય, એટલે મોળા દહીંનો જ ઉપયોગ કરવો। હવે આપણે આને પાછું અડધી કલાક જેવું પડ્યું રાખશું અને પછી પાછું ભરી લઈશું બરણીમાં, જેમાં આપણે સ્ટોર કરવાનું હોય। મેં આ બરણીમાં ભરી લીધું છે, કારણ કે મારે આમાં જ મરચાંને રાખવાના છે, ખાતા ખૂટે ત્યાં સુધી મારે આમાં જ રાખવાના છે, એટલે મેં આ બરણીમાં ભરી લીધું છે। અને થોડુંક લેવાનું તેલ, એને નવસેકું ગરમ કરી લેવાનું અને પછી એમાં નાખી દેવાનું। આ રીતે નાખી બરણીનું ઢાંકણું બંધ કરી અને આ રીતે હલાવી નાખવાનું, એટલે તેલ સરસ જ લાગી જશે બધા જ મરચાંને। હવે આ મરચાં થઈ ગયા છે તૈયાર ખાવા માટે। તમે જુઓ તેલ ને લીંબુવાળા ને એવા સરસ જ બની જાય છે અને ખાવાની પણ એવી જ મસ્ત, એવી સરસ મજા આવે। થઈ ગયા મરચાં તૈયાર। મારા આથેલા મરચાં બનાવવાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો। અને અમારો વિડીયો તમને ગમ્યો હોય, અમારી રીત મરચાં બનાવવાની તમને ગમી હોય તો અમારી વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અમારા આવા નવા ડેઈલી બ્લોગ, ડેઈલી ગુજરાતી બ્લોગની અમારી ચેનલ છે અલકા ચાવડા યુટ્યુબ ચેનલ, એમાં અમે ડેઈલી રોજ સાંજે એક વિડીયો ચડાવીએ છીએ, તો એની મુલાકાત લેવાનું ભૂલતા નહીં।